નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। દક્ષિણ ગુજરાત મિની સોમનાથ સ્તંભેશ્વર તીર્થધામમાં શિવભક્તોનું ઘોડાપુર। મહાશિવરાત્રિના પર્વે ભાતીગળ મેળો જામ્યો। જંબુસર તાલુકાના દરિયાકાંઠે બિરાજમાન અને દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે દરિયાના નયનરમ્ય કિનારે પરંપરાગત ભાતીગળ મેળો ભરાયો હતો, જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। કુદરતી જળાભિષેકનું અદ્ભુત દ્રશ્ય। સ્તંભેશ્વર તીર્થની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં સ્વયં સમુદ્ર દેવતા દિવસમાં 2 વખત ભગવાન શિવનો જળાભિષેક કરવા આવે છે। ભરતી સમયે આખું શિવલિંગ જળમગ્ન થઈ જાય છે અને ઓટ આવતાની સાથે જ મહાદેવ સાક્ષાત પ્રગટ થતા હોય તેવો ભાસ થાય છે। મહાશિવરાત્રિના પાવન દિવસે કુદરતની આ અદ્ભુત લીલાના સાક્ષી બનવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મહાનુભાવોની ઉપસ્થિતિ અને વ્યવસ્થા। આ પવિત્ર દિવસે જંબુસરના ડીવાયએસપી પીએલ ચૌધરી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। સ્તંભેશ્વર તીર્થના અધિષ્ઠાતા પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ શિવભક્તો માટે પૂજન અર્ચન અને મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મેળામાં આવતા યાત્રિકો માટે પીવાના પાણી, ફરાળી પ્રસાદ અને બેસવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। ભક્તોએ દરિયા કિનારે બેસીને ઉછળતા મોજાની સાથે શિવભક્તિનો આહલાદક આનંદ માણ્યો હતો। સમગ્ર કાવી કંબોઈ પંથક હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નામથી ગુંજી ઉઠ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકોની મદદથી લાખો ભક્તોએ शांतिपूर्ण રીતે દર્શનનો લાભ લીધો હતો। भगवान स्तंभेश्वर महादेव का मंदिर आज भरूच जिले के जम्बूसर तालुका के आज कंबोई गांव में आज स्थित है। यह मंदिर अपने स्कंद महापुराण के कुमारिका खंड में खूब विस्तार पूर्वक यहाँ का उल्लेख मिलता है। यह मंदिर आज जो है लगभग हजारों सालों से समुद्र के बीच में स्थित है। 2 बार समुद्र जब यहाँ पर भगवान स्तंभेश्वर महादेव को स्नान कराने के लिए आता है, तब यह मंदिर 27 फुट जल के अंदर चला जाता है और 6 घंटे के बाद में फिर यह मंदिर फिर से प्रकट होता है। आज महाशिवरात्रि का भव्य मेला यहाँ पर हो रहा है। यहाँ पूरे देश भर में से लाखों तीर्थयात्री आज स्तंभेश्वर महादेव का दर्शन करने के लिए यहाँ पर आ रहे हैं। भगवान स्तंभेश्वर महादेव का कृपा प्राप्त करने के लिए आज 10,000 लीटर दूध से भगवान स्तंभेश्वर महादेव का आज स्नान हो रहा है। 11,000 लीटर जो है शरीरी के रस से भगवान स्तंभेश्वर महादेव की पूजा हो रही है। करोड़ों बिली पत्रों से आज लाखों लोग भगवान की उपासना कर रहे हैं। जय स्तंभेश्वर महादेव। आज महाशिवरात्रिना पर्व अवसर में अमदावाद थी कावी गाम में श्री स्तंभेश्वर महादेव मंदिर पासे अमे दर्शनना लाभार्थी थया छीए। एनाथी अमे अने मारो परिवार धन्य थई गयो छे। आनु महत्व विषय कई जाण अहींया आपणे स्तंभेश्वर मंदिर छे, दरियो किनारे दिवस में 2 વાર जलाभिषेक शिवलिंगનું करे छे। क्यांथी आવો? अमदावादथी। कल्पेश जाट। મારું નામ હેમલતા છે। હું જંબુસર તાલુકામાં જંબુસર તાલુકા સદસ્યમાં હું ફરજ બજાવું છું। આજે અહીંયા આગળ બહુ જ શિવરાત્રીનો મહિમા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે કંબોઈ ગામ નિમિત્તે। ત્યાં આગળ શિવરાત્રીનું ખૂબ જ મોટું મહત્વ, ખૂબ જ મોટો મહિમા છે। એ શિવરાત્રીમાં લોકો ગામે ગામ અને ગુજરાતના અલગ અલગ સ્થળોએથી અહીંયા બધા જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે। અને સોમનાથ જેવું જ બહુ જ મહત્વનું એવું શિવલિંગ શંકર ભગવાનનું અહીંયા આગળ કંબોઈ ગામે બિરાજમાન છે। અને એનો એક ખૂબ જ અનેરો મહત્વ છે કે શિવલિંગને સવાર સાંજ સમુદ્ર મંથન દ્વારા એમનો અભિષેક કરવામાં આવે છે અને એમને દરરોજનું અભિનંદન અભિષેક કરી અને એ રિટર્ન પાછું પાણી ચાલુ જાય છે। અને ઘણું भगवान स्तंभेश्वर महादेवનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં આવેલું છે। આ મંદિરનો ઇતિહાસ સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં આજે લગભગ 550 પાનાનો મળે છે। આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા જ દેવતાઓએ ભેગા થઈને અહીં એક વિજય સ્તંભની સ્થાપના કરી અને એ વિજય સ્તંભના સ્થાપના કર્યા પછી એ સ્તંભની ઉપર ભગવાન स्तंभेश्वर महादेवનો આજે શિવલિંગ એમને સ્થાપિત કરો ત્યાર પછી આ શિવલિંગને स्तंभेश्वर महादेव તરીકે આખા દુનિયામાં આજે પ્રખ્યાત થયા છે।
ત્યાર પછી આ જગ્યાએ નારદજીએ 10,000 વર્ષો સુધી તપસ્યા કરી. ત્યાર પછી ભગવાન આપણા બરબરી કે જેમને આપણે ખાટુ શ્યામ તરીકે આપણે ઓળખીએ છીએ, એમને પણ સિદ્ધિ આ જ સ્થાન ઉપરથી પ્રાપ્ત થઈ હતી. આજે મહાશિવરાત્રિનો ભવ્ય મેળો છે. આજે સૌથી વધારે જો લોકો ગુજરાતમાં હોય તો જૂનાગઢ પછી આજે સ્તંભેશ્વર મહાદેવમાં આપણે જોઈ શકીએ છીએ. આજે લાખોની સંખ્યામાં ભક્તો આજે અહીં હજુ આવે જ છે. હજુ લગભગ 12 વાગ્યા છે. 12 વાગ્યાથી લઈને આવતીકાલે રાતે સવારે 4 વાગ્યા સુધીમાં આ મેળો ચાલવાનો છે. આજે કરોડો બિલીપત્રથી ભગવાનની પૂજા થઈ છે અને 10,000 લીટર શેરડીના રસથી આજે હજારો ભક્તોએ ભગવાનને સ્નાન કરાવ્યા છે. હજારો લીટર દૂધથી, બિલીપત્રથી આખા દેશભરમાંથી આજે મહાશિવરાત્રિનો દર્શન કરવા માટે લોકો અહીં આવી રહ્યા છે. આપ સૌનો અમે આભાર માનીએ છીએ જે આપે બધાએ મને સહકાર આપ્યો. हाँ, मैं आचार्य ओंकारनाथ त्रिपाठी, हम लोग यूपी और गोरखपुर से आते हैं. वहाँ के सीएम योगी आदित्यनाथ जी हैं. गुजरात प्रवास के अंतर्गत हम घूमने हुए आए थे सौराष्ट्र में. यहाँ स्तंभेश्वर महादेव के बारे में हम लोगों ने जाना, जहाँ की आज महाशिवरात्रि का पर्व है. बड़ा ही अलौकिक दृश्य है. यहाँ जो है समुद्र के तट पर विराजमान है. जैसे कि शास्त्रों में मान्यता है कि समुद्र देव नित्य महादेव का जो है 3 बार अभिषेक किया करते हैं. हम लोगों ने जब जाना तो पूरे परिवार के साथ यहाँ स्तंभेश्वर महादेव का दर्शन करने आए और इनका दर्शन करने के बाद एक दिव्य अलौकिक छटा जो है इनकी निराली है. स्तंभेश्वर महादेव ये पूरे जगत का कल्याण करते हैं, पूरे भारतवासियों का कल्याण करते हैं और इनकी कृपा बनी रहे. आज शिवरात्रि, महाशिवरात्रि के पर्व पर हम सब परिवारजन जो है स्तंभेश्वर महादेव का दर्शन किए और